નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। અત્યારે હું છું લવાલ મુકામે। આપ સૌ જાણો છો મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા પ્રથમ સમૂહલગ્ન ભવ્ય સમૂહલગ્ન કહી શકાય કે સંપૂર્ણ થઈને આજે બીજો સમૂહલગ્ન છે। આપણી સાથે વધુ વાત ના કરતા મહિપતસિંહ છે। બાપુ શિક્ષણ જ કલ્યાણની શરૂઆત કરીને એક સેવાકીય પ્રવૃત્તિ કરી અને હવે દીકરીને ભણાવવા સાથે તેમને પરણાવવાનો પણ એક શ્રેષ્ઠ વિચાર, એમાં પણ આજે બીજો સમૂહલગ્ન યોજાઈ રહ્યો છે। શું કહેશો આજના દિવસ? બસ ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો છું, કારણ કે ગુજરાત અને પણ સમગ્ર વિશ્વના લોકો આ બધા કામની અંદર સહકાર આપી રહ્યા છે। મેં ઓલવેઝ હું કહું છું કે આ બધા કામની અંદર મહિપતસિંહનો એક પણ રૂપિયો નથી। મહિપતસિંહ ફક્ત મેનેજમેન્ટ કરી રહ્યા છે અને આખા વર્લ્ડના જુદા જુદા એવા જે મારા સપોર્ટર મિત્રો છે જે ખૂબ મદદ કરી રહ્યા છે, કહી રહ્યા છે કે મહિપતસિંહ તમને જે વિચાર આવે તમે ત્યાં અટકતા નહીં, તમને વિચાર આવે તમે બીજા દિવસે અમેલ મૂકો, પૈસાની કે ખર્ચની ચિંતા ના કરતા। સો આ બધી જ હિંમત મારા બધા એ સપોર્ટરનો જાય છે। મહિપતસિંહ જે પણ કરે છે અને મહિપતસિંહ આજે જે પણ છે એ બધા એ સપોર્ટરના લીધે છે। સો મારા ફેસબુક અને મારા ઇન્સ્ટા, મારા યુટ્યુબના તમામ ચાહકોનો આભાર છે આ માટે। બાપુ સમૂહલગ્નની જાહેરાત કરી તો કેટલા જોડાઓની ઇન્ક્વાયરી આવી હતી? પહેલા સમૂહલગ્નની અંદર જ્યારે જાહેરાત કરી 25 માટે આપણે, ત્યારે 1000 કરતાં પણ વધારે નામ નોંધાયા છે। સો એ પછી જ અમને પ્રેરણા મળી કે યાર આ દુનિયાની અંદર આવી ઘણી તકલીફો છે। સો હવે એકે અટકવાનું નથી, એટલે બીજાનું વિચાર્યું કે બે મહિના પછી બીજું કરીશું। પછી વિચાર્યું કે યાર આ 1000 લોકો રાહ નહીં જોડાવું, સો બીજાની જાહેરાત કરી। ત્રીજાનું પણ 25 તારીખે આપણે બધા જાણો છો કે ત્રીજો સમૂહલગ્ન 25 તારીખે ડિક્લેર થઈ ગયો છે, એના પણ 11 જોડા નક્કી થઈ ગયા છે અને હવે તો દર રવિવારે આપણે સમૂહલગ્નનું આયોજન છે, બધું જ પરમિનન્ટ છે। તમે ફક્ત આવો, બાકી બધી અમારી જવાબદારી। બાપુ આજનો વિશેષ દિવસ, આજે કેટલા જોડા છે ને બધા જ કાર્યક્રમોમાંથી આજે સમૂહલગ્નનો નવો વિચાર મેનેજ કઈ રીતે કરી રહ્યા છો? મેં જેમ કહ્યું મારી ટીમ તમે જોઈ રહ્યા છો, આમાંથી બધા લગભગ એવા છે જેમને હું નથી ઓળખતો, પણ એ બધા મને ઓળખે છે અને કહે છે બાપુ અમે તમારી સાથે છીએ। સો આ પ્રેમ છે, કારણ કે એક પ્રસંગ કરવા માટે તમારે બહુ બધા મહેમાનોની, બહુ બધા સપોર્ટની જરૂર પડતી હોય છે, પણ અહીંયા મને કોઈ બર્ડન નથી આવતું, બધું જ ઓટોમોડમાં ચાલી રહ્યું છે। શું ક્યાંથી આવે છે, કઈ રીતે જાય છે, કઈ રીતે મેનેજમેન્ટ થાય છે, કોણ ક્યાં સેવા આપી રહ્યું છે, મને કંઈ જ ખબર નથી, પણ બધું એટલું પ્રોપર, એટલું સરસ રીતે બધા મારા ભાઈઓ, મારા યુવાઓ, મારા ચાહક મિત્રો આવીને અહીંયા સેવા આપી રહ્યા છે। 17 જોડા છે આજે, 17 દીકરીઓ છે અને સ્પેશિયલી 17 દીકરીઓ મા બાપ વગરની છે। સો આવા તમામ મા બાપ વગરની દીકરીઓ માટે અમે બેઠા છીએ। ચિંતા ના કરતા, તમારો પ્રસંગ અમે ધામધૂમથી ઉજવશું। ચોક્કસથી ચિંતા ના કરતા, તમારો પ્રસંગ અમે ધામધૂમથી ઉજવશું। આજે આપણી સાથે મહિપતસિંહ ચૌહાણ આપ જોઈ શકો છો એમ કે તેઓના સંકુલ, જે લવાલ ખાતેનું સંકુલ છે, ત્યાં આજે તેઓની કહી શકાય કે દ્વિતીય સમૂહ લગ્નોત્સવ યોજાઈ રહ્યો છે ને જેમાં આપ સૌ પણ જાણો છો એમ કે મહિપતસિંહ ચૌહાણ દ્વારા શિક્ષણ જ કલ્યાણ સંકુલ બનાવવામાં આવ્યું, તેના પછી અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે। ત્યારે આજે આપણે લવાલ ખાતે આવ્યા છે અને દ્વિતીય સમૂહ લગ્નોત્સવ પણ બીએન ન્યૂઝ પર આપણે નિહાળીશું।